हाय फ्रेंड्स, हुनिक प्रजापति तमारो मैथ्स सायन्स टीचर। मित्रों, धोरण 9 गणित चैप्टर नंबर 6 रेखाओं अने खूणाओं में આપણે ખૂણાઓના પ્રકાર અને અભિકોણ વાળો પ્રમેય આટલું આપણે જોઈ લીધું। આજથી આપણે શું કરવાનું છે તો આજથી સૌથી ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાય 6.1 ના દાખલા। મિત્રો, પહેલી પરીક્ષા હોય, બીજી હોય કે એન્યુઅલ હોય, स्वाध्याय 6.1 અને સ્વાધ્યાય 6.2 માંથી ઓલમોસ્ટ દાખલા આવતા હોય અને પણ સેક્શન ડી ની અંદર અગર કોઈ વિદ્યાર્થીને સારા માર્ક્સ લાવવા હોય તો એના 9માની અંદર બહુપદી અને રેખાઓ અને ખૂણાઓ પ્રથમ પરીક્ષાની અંદર આ બે ચેપ્ટર ખાસ તૈયાર કરવાના હોય। ઓકે, અને હું તમને આ બંને ચેપ્ટર સારી રીતે તૈયાર કરાવીશ। તો સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 6.1। તમારા બુકની અંદર પહેલા નંબરનો દાખલો આપેલો હશે। શું લખ્યું છે રકમ વાંચે કે આકૃતિમાં રેખા AB, આ જો આ રેખા AB કહેવાશે, બરોબર, અને CD, તો આ જે રેખા છે CD, ઓકે, આ AB અને આ CD O માં છેદે છે, બંને O બિંદુએ છેદે છે। AOC અને BOE બરાબર 70 ક્યાં આગળ બને છે તો જોઈ લઈએ આપણે। જો કયા બે ખૂણા કીધા? AOC એટલે એક આ ખૂણો અને બીજો કયો કીધો BOE, તો BOE એટલે આ ખૂણો, આ બંને ખૂણાનું ટોટલ આપ્યું છે 70। ખાસ ધ્યાન રાખજો, બંનેનો સરવાળો પર્સનલ નથી આપ્યો, બરાબર, બંનેનું ટોટલ થઈને 70 થાય। પછી બીજું કીધું BOD બરાબર 40, એ ક્યાં બને છે? BOD આ ખૂણો, આ નીચેનો ખૂણો, એ તમને પર્સનલ આપેલું છે, એ કેટલું છે? 40। તો BOE શોધવાનું છે, જે શોધવાનો ખૂણો છે એ કયો? તો BOE, તો જોઈ લો BOE આનો પર્સનલ શોધવાનો છે। આ ખૂણો જે છે ને એ આપણો પર્સનલ શોધવાનો છે, રાઈટ? ચલો, એક આ ખૂણો પર્સનલ શોધવાનો અને બીજું વિપરીત COE, એકલો COE નહીં, COE એ આનો કહેવાય, વિપરીત કોને કહેવાય? પહેલાં આ વસ્તુ આપણે સમજી લઈએ, ધ્યાન આપજો। અહીંયા હું લખી દઉં C, અહીંયા લખી દઉં O અને અહીંયા લખી દઉં E, બરાબર? તો વિપરીત COE કયો ખૂણો કહેવાશે? ખાસ જોજો, આ જે ખૂણો બન્યો ને આને COE કહેવાય, આને માત્ર કયો કહેવાય? COE, આને કહેવાશે માપ ખૂણો COE, કમ્પ્લીટ। પણ વિપરીત COE કોને કહેવાય? વિપરીત માપ ખૂણો COE, તો એ કયો? તો ખાસ જોજો, આ COE નો જે ભાગ હોય એના સિવાયનો આખા 360માંથી બાકીનો બધો ભાગ, આ બધા ખૂણા તમે શોધો, આટલેથી માંડીને આટલે સુધી, એને વિપરીત COE કહેવાશે। સમજી ગયા? વિપરીત શબ્દ કયો? તો COE એ પ્રોપર આ COE ખૂણો કહેવાય, અને એ સિવાયનો બાકીનો બધો ભાગ તમે શોધો ને એને વિપરીત COE કહેવાશે। તો અહીંયા જુઓ, વિપરીત COE કીધેલું છે, તો COE એટલે આરો ભાગ થાય, પણ આપણે એના સિવાયના બધા ખૂણા, મતલબ COA શોધવાનું, AOD શોધવાનું, DOB શોધવાનું, BOE શોધવાનું, આ ચારે ચારનું ટોટલ કરો ને એને વિપરીત COE કહેવાશે। ઓકે, બહુ સરસ રીતે હું તમને ક્લિયર કરાવી દઉં। ચલો અહીંયા ધ્યાન આપજો, એકદમ ઇઝી દાખલો છે, દરેકને આવડે એવો જ દાખલો છે। તો સ્ટાર્ટ કરીએ આપણો દાખલો। પહેલાં આપણે રકમ સમજી લીધી, હવે એ જ આકૃતિ મેં અહીંયા ડ્રો કરી રાખેલી છે, બરાબર? ત્યાંથી હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં અને અહીંયા લખતો જાઉં। ઓકે, ચલો શરૂઆત કરીએ। સૌથી પહેલાં એને જે કીધું છે ને કે ભાઈ રેખા AB અને CD O માં છેદે છે, તો સૌથી પહેલાં આપણે લખી દઈએ તો અહીં રેખા AB અને રેખા CD, રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે, બરાબર? શરૂઆત અહીંયાથી કરી દઈએ આપણે। ઓકે, એના પછી એને શું આપેલું છે? તો એને આવું આપ્યું છે, AOC અને BOE નું ટોટલ 70। AOC એટલે આ ખૂણો અને BOE એટલે આ ખૂણો, આ બંનેનું ટોટલ આપ્યું છે 70। ઓકે, તો અહીંયા હું લખી દઉં માપ ખૂણો AOC પ્લસ માપ ખૂણો BOE બરાબર 70 આપેલા છે। આ હમણાં થોડી વાર પછી આપણને કામ લાગશે। ઓકે, ચલો હવે હું તમને કહું કે BOD બરાબર પણ 40 આપ્યા હું। BOD આ ખૂણો તમને પર્સનલ આપી દીધું, કેટલાનો? 40। તો ખાસ ધ્યાન આપજો, અગર આ ખૂણો 40 નો હોય
તો પછી એની સામેનો ખૂણો આ કેટલો થાય? અને આ પેલા બે ખૂણા કયા કહેવાય? યાદ કરો, બે રેખાઓ કોઈ બિંદુએ છેદતા હોય તો આમને સામને ખૂણા એને અભિકોણ કહેવાય. શું કહેવાય? અભિકોણ. અભિકોણો કેવા હોય? સરખા હોય. તો આ 40નો હોય તો સ્વાભાવિક છે આ પણ ખૂણો કેટલાનો થાય? 40નો. સૌથી પહેલાં તમને AOC મળશે. બરાબર? તો અહીંયા આપણે લખી શકીએ કે AOC અને BOD અભિકોણના ખૂણા છે. એવું આખું વાક્ય ના લખવું હોય તો શોર્ટમાં પણ લખી શકાય આ રીતે. અહીં કયા બે ખૂણા અભિકોણ છે? તો અહીં માપ ખૂણો AOC, માપ ખૂણો AOC એકરૂપ, એકરૂપ મતલબ સરખા. એની સામેનો ખૂણો કયો છે? BOD. BOD શેના આધારે લખ્યું? તો કૌંસમાં તમારે લખી દેવાનું અભિકોણ, એટલે જોવાવાળાને ખબર પડી જાય. બરાબર ને? આ અભિકોણ આવેલા છે. ચલો, AOC અને BOD આ બંને કેવા છે? અભિકોણ. હવે આ બંનેમાંથી તમે કયો જાણો છો? આ તો નહોતો આપેલું, તમને આ આપેલું હતું એટલે BOD ની જગ્યાએ તમે 40 લખી શકો. આ BOD એની જગ્યાએ તમારે કેટલા લખવાના? 40. તો માપ ખૂણો AOC એમના એમ, માપ ખૂણો AOC એમના એમ અને BOD એની જગ્યાએ તમારે કેટલા લખી દેવાના? 40. તો આ તમને પહેલો ખૂણો મળી ગયો. કયો? AOC. અને AOC કેટલાનો મળી ગયો? 40નો. રાઈટ? AOC આ તમને મળી ગયો કેટલાનો? 40. હવે તમારે આ વિધાન કામમાં આવી જશે, આ વ્હાઇટ કલરનું. AOC અને BOE બરાબર 70. હવે તમે જાતે વિચારો, આ 40નો છે બરાબર. તમને આરો ખૂણો અને આ ખૂણાનું ટોટલ આપ્યું હતું કેટલું? 70. તમને આ બંને ખૂણાનું ટોટલ આપ્યું હતું 70. યાદ કરો, આ ખૂણો આ ખૂણો એ બેનું ટોટલ 70 હોય. એમાં હવે ખબર પડી ગઈ કે ભાઈ આ ખૂણો કેટલાનો છે? 40નો. તો સ્વાભાવિક છે આ ખૂણો કેટલાનો હશે? 30નો. એ ખૂણો કેટલાનો હશે? 30નો. ચલો, તો એ ખૂણો કેટલાનો હશે? 30નો. આ ખબર પડી કે આ ખૂણો કેટલાનો હોય? 30. 40 ને 30 કેટલું થાય? 70. તો અહીંયા આ AOC ની કિંમત અહીંયા મૂકી દઈએ આપણે. તો હવે માપ ખૂણો AOC, માપ ખૂણો AOC પ્લસ માપ ખૂણો BOE બરાબર 70. આવું આપેલું છે ને. એમાં AOC નહોતા જાણતા, હવે જાણતા થઈ ગયા. AOC કેટલો છે? 40. તો AOC ની જગ્યાએ આપણે લખી દઈએ 40 પ્લસ માપ ખૂણો BOE બરાબર 70. ઓકે, તો આ પ્લસ 40 બરાબર ને પેલી બાદ લઈ જઈએ તો થાય માઇનસ. તો માપ ખૂણો BOE બરાબર, માપ ખૂણો BOE બરાબર શું થશે? 70 પ્લસ 40 પેલી બાદ જાય તો માઇનસ 40. તો માપ ખૂણો BOE બરાબર થઈ જશે 30. આ તમને બીજો ખૂણો મળી ગયો BOE. ઓકે, તમારે શોધવાનો હતો કયો? BOE. તો તમને આ વસ્તુ મળી ગઈ. તમારો BOE ખૂણો ક્લિયર થઈ ગયો. કમ્પ્લીટ. ચલો, હવે શું કહે છે? વિપરીત COE. તો એની શરૂઆતની મેં માહિતી આપી દીધી. વિપરીત COE એટલે આ COE આ દેખાય છે, આ ખૂણો આપણે નહીં શોધવાનો. આ જે રાઉન્ડ કર્યું ને આ ખૂણો નહીં શોધવાનો. એના સિવાયના બાકીના બધા ખૂણા શોધી દેવાના. ઇન શોર્ટ વાત કરું તો આખી આકૃતિમાં આ ખૂણાથી મળી આ બધું રાઉન્ડ શોધી દેવાનું. આને વિપરીત COE કહેવાશે. COE સિવાયનો બધો ભાગ 360માંથી એટલો ભાગ બાદ કરી દેવાનો. બરાબર? પણ પ્રશ્ન એ છે કે આ ખૂણા કઈ રીતે લાવવા? એમાં અમુક જાણીએ છીએ, અમુક નહીં જાણતા, એ લાવી દઈએ આપણે. ચલો, આમાંથી કયા કયા જાણીએ છીએ? તો જો આ ખૂણો જાણતા થઈ ગયા 30નો, આ ખૂણો જાણીએ છીએ કેટલો? 40નો, આ ખૂણો જાણીએ છીએ કેટલો? 40નો. હવે મારે ખાલી આટલો ખૂણો જાણી લઉં તો આ ખૂણા પરથી મને એટલો ખૂણો હું જાણી લઉં ને આટલો, તો આ બધાનું હું પછી ટોટલ કરી શકું. રાઈટ? તો આ ખૂણો હું જાણી લઉં ખાલી, તો 40 વત્તા 40 વત્તા 30 વત્તા આટલું મને ખબર પડી જાય તો એ બધાનું ટોટલ કરી દઉં તો એ વિપરીત COE કહેવાશે. હવે સૌથી પહેલાં ધ્યાન આપજો, આ બે ખૂણા કયા કહેવાય? આ બે યાદ કરો. આરો વચ્ચે શું છે? સામાન્ય કિરણ, આ સામાન્ય શિરોબિંદુ. અને સામાન્ય ન હોય એવી બે બાજુ, આ બાજુ આમને સામને છું, એટલે આ અર્ધવર્તુળ બની ગયું. એટલે આ બંનેનું ટોટલ થાય 180, મતલબ રૈખિક જોડ છું. બરાબર? રૈખિક જોડનું ટોટલ 180 હોય તો જો આ 40 હોય તો મારા વાલા આ કેટલું થાય? 140. કમ્પ્લીટ? ખ્યાલ આવી ગયો? તો સૌથી પહેલાં તમારે આ ખૂણો લાવવાનો. આ ખૂણો કેટલો આવશે? તો આ બેનું ટોટલ કરવાનું, આ 40 અને વત્તા આરો ખૂણો. બરાબર? તો
तो आ बंने खूणा केवा कहेवाशे? रैखिक जोड़ना खूणा। ओके, आ हाल भूली जाओ तमे आ वस्तु, अने तमे आ किरणे हाल भूली जाओ, किरण नथी आप्युं। सीधे सीधी आ रेखा छे, आ रेखानी वच्चेथी आ निकळतो किरण छे, એટલે આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા કહેવાય અને બેનું ટોટલ થશે 180। તો અહીંયા હું લખી દઉં, ખાસ ધ્યાન આપજો, જોજો। ચલો, કયા બે ખૂણા? તો અહીં માપ ખૂણો AOC અને માપ ખૂણો AOD રૈખિક જોડના ખૂણા છે। રૈખિક જોડના ખૂણા છે, અને રૈખિક જોડના ખૂણા હોય એટલે બેનું ટોટલ કેટલું થાય? 180, રાઈટ। તો અહીંયા આપણે લખી દઈએ, માટે માપ ખૂણો AOC વત્તા માપ ખૂણો AOD બરાબર 180, કમ્પ્લીટ। પણ એમાંથી આપણે AOC એ તો જાણીએ છીએ કેટલો છે? 40। અહીંયા આવી ગયો છે, જુઓ AOC કેટલો છે? 40। તો AOC ની જગ્યાએ આપણે લખી દઈએ કેટલા? 40। તો આ AOC ની જગ્યાએ લખી દઈએ 40 વત્તા માપ ખૂણો AOD બરાબર 180, કમ્પ્લીટ। 40 બરાબર ને પેલી બાર લઈ જઈએ તો AOD ને કરતા બનાવીએ તો માપ ખૂણો AOD બરાબર 180 માઇનસ 40, તો કેટલા આવે? તો માપ ખૂણો AOD બરાબર 140, કમ્પ્લીટ। આ તમે લાયા માપ ખૂણો AOD, કમ્પ્લીટ। હવે આખી આકૃતિમાં તમે જાણતા થઈ ગયા કયા કયા ખૂણા? તો જુઓ, આ 40 જાણતા થઈ ગયા, આ 140નો આર્યો ખૂણો તો શરૂઆતમાં જ આપે તો 40, આ બેનું ટોટલ 70 હતું તો આ 40 થાય તો આ કેટલું થાય? 30। ઓકે, અને આ COE છે, આ ખૂણો કયો છે? COE। પણ તમારે COE નહીં શોધવાનો, કયો શોધવાનો? વિપરીત COE, મતલબ COE સિવાયનો ભાગ। તો COE આટલો ભાગ છે, એના સિવાયના બધાનો સરવાળો કરો ને એને શું કહેવાય? વિપરીત COE। ઓકે, તો હવે છેલ્લા પોઝિશન પર આવી ગયા આપણે। હવે હું લખી દઉં, ખાસ જોજો, હવે આ બીજા નંબરનો જે ખૂણો શોધવાનો છે અહીંયા હું લખી દઉં। હવે વિપરીત COE, વિપરીત માપ ખૂણો COE બરાબર કોનો કોનો સમાવેશ થશે? જોજો ખાસ, માપ ખૂણો AOC વત્તા AOD વત્તા DOB વત્તા BOE, રાઈટ। એ રીતે લખવું હોય તો એ રીતે ના લખવું હોય તો માપ ખૂણો COD કરીને આખું 180 લખી શકાય, રૈખિક જોડ, બરાબર। અને વત્તા DOB અને વત્તા BOE, 4 કટકામાં લખવું હોય તો 4 કટકામાં, અને 3 કટકામાં લખવું હોય તો 3 કટકામાં, જેટલા ટુકડામાં લખવું એટલા ટુકડામાં લખી શકાય। હું 4 કટકામાં લખું, ચલો। AOC માપ ખૂણો AOC નંબર 1 વત્તા AOD, આકૃતિમાં જોતા રહેજો, માપ ખૂણો AOD વત્તા DOB, માપ ખૂણો DOB અને વત્તા BOE, માપ ખૂણો BOE, કમ્પ્લીટ। તો 4 નું ટોટલ કરીએ આપણે। તો સૌથી પહેલા આ 40 વત્તા આ 140 વત્તા ફરીથી આ 40 અને વત્તા આ 30, તો ટોટલ કેટલું થશે? જુઓ, આ 40 ને 40 180 અને 40 ને 30 70, એટલે 180 અને 70 આનું ટોટલ કરી દઈએ તો 0, 8 ને 7 15 નો પોચળો વધી 1 ને 1 2, તમારો વિપરીત COE 250 નો આવ્યો। કેટલાનો આવ્યો? 250। જોઈ લો એક વખત, ચલો થઈ ગયું। તો આ તમારો તો સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો, રાઈટ। હવે આપણે સ્વાધ્યાય 6.1 ના બીજા દાખલામાં જઈએ તો જોઈ લો। સ્વાધ્યાય 6.1 નો બીજો દાખલો, માની લો મારી વાત, આ દાખલો સમજી લો કે પહેલી પરીક્ષામાં છપાઈ ગયો એવું લખી દેજો। IMP, નોટ IMP, મોસ્ટ IMP, કોઈ IMP બાયMP કશું જ નહીં, છપાઈ ગયો મતલબ આ દાખલો હશે।
આ એટલો અગત્યનો દાખલો છે. તો બહુ શાંતિથી વિડીયો તમે જોજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખો દાખલો શીખવાડી દઉં, બરાબર. મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી કરતાં પણ ચડી ગયા તો મતલબ કે છપાઈ જ ગયો. આ દાખલો આવશે આવશે ને આવશે જ, બરાબર ને. ચલો હેડો તો સ્ટાર્ટ કરીએ. આકૃતિમાં રેખા XY, આ રેખા XY આપેલી અને MN, આ બીજી રેખા આપી છે MN, ઓમાં છેદે છે. બંને ક્યાં આગળ છેદે છે? ઓમાં. પછી POY બરાબર 90. તો જોઈ લો, આ POY આ ખૂણો તમને આપેલો છે કેટલાનો? 90. અને A/B બરાબર 2/3. એ શું છે પછી એમાં ગણતરી વખતે કહું તો C શોધો. આપણો પ્રશ્ન આવ્યો છે કે અહીંયા આ ખૂણો શોધવાનો છે. આ C વાળો ખૂણો છે ને, એ આરો ખૂણો આપણે શોધવાનો, રાઈટ. ચલો શરૂઆત ક્યાંથી કરીએ? તો સૌથી પહેલાં જોજો, AB અને MN અને XY બંને O બિંદુમાં છેદે છે. ઓકે, તો એની આકૃતિ આપણે દોરવી હોય ને તો કંઈક આવી રીતના દોરાય. તો આકૃતિ હું દોરી લઉં, ધ્યાન આપજો. અહીંયા તો એક રેખા કઈ આપી છે? XY. તો હું અહીંયા લઈ લઉં રેખા XY. અને બીજી કઈ આપી છે? MN. તો આ બીજી રેખા છે MN, બરાબર. આ બંને O બિંદુમાં છેદે છે. તો આપણે લખી દઈએ O બિંદુમાં છેદે છે. ઓકે, તો આ આપણી રેખા છે XY અને આ રેખા છે MN. ચલો અહીંયા લખી દઈએ X Y અને આ છે MN. અહીંયા લખી દઈએ M અને N. એ O બિંદુમાં છેદે છે. તો આટલી વાત પહેલાં આપણે ગણતરીમાં લખી દઈએ કે અહીં રેખા XY અને રેખા MN O બિંદુમાં છેદે છે. ક્લિયર? પછી POY બરાબર 90 આપેલા છે. હવે એ ક્યાં છે? તો જોઈ લેજો, એ અહીંયા છે. અહીંયાથી POY બરાબર 90. ચલો, તો આ આપણને આપેલું છે 90નો. આ ખૂણો આપણને આપ્યો છે 90નો. અહીંયા આપ્યું છે બિંદુ P. POY આ ખૂણો આપણને આપ્યો છે 90નો. ક્લિયર? ચલો, તો POY બરાબર 90. હવે મારો પ્રશ્ન એ છે કે જો POY અને POX આ બંને ખૂણા કયા કહેવાય? માની લો કે આ કિરણ નથી હાલ, આ ખૂણો અને આ ખૂણો એનાથી અર્ધવર્તુળ બની જાય છે. વચ્ચે આ કિરણ નથી હાલ એવું વિચાર લેજો. આ કિરણ હાલ નથી, બરાબર ને. તો આ ખૂણો અને આ ખૂણો આ બંને રૈખિક જોડના ખૂણા કહેવાય. બેનું ટોટલ કેટલું થાય? 180. એમાં એક બાજુ આપ્યું છે 90, તો આખો POX એ પણ કેટલાનો થાય? 90નો. એ વાત આપણે સૌથી પહેલાં લખી દઈએ. તો અહીંયા ખાસ જુઓ, અહીં કયા બે ખૂણા? માપ ખૂણો POX અને માપ ખૂણો POY રૈખિક જોડના ખૂણા છે. બેનું ટોટલ 180 થાય છે. એટલા માટે રૈખિક જોડના ખૂણા છે. વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે, ખાસ ધ્યાન આપજો, બરાબર ને. એટલે બેનું ટોટલ કેટલું થશે? 180. POY અને POX. ઓકે, તો માટે માપ ખૂણો POX વત્તા માપ ખૂણો POY બરાબર 180. કમ્પ્લીટ. એમાં તમે કયો જાણો છો? તમે જાણો છો POY 90 છે. તો POY ની જગ્યાએ કેટલા લખી દેવાના? 90. તો માપ ખૂણો POX વત્તા POY ની જગ્યાએ કેટલા લખી દેવાના? 90 બરાબર કેટલા? 180. તો માપ ખૂણો POX બરાબર 180 એમના એમ રાખો, અને આ +90 બરાબરની પેલી બાજુ જાય તો -90. તો તમને POX બરાબર 90 મળી ગયા. 180 માંથી 90 જાય તો કેટલા છે? 90. ચલો, આ ખૂણો તમને હવે ખબર પડી ગઈ કે આ બાજુનો ખૂણો પણ કેટલો છે? 90નો છે, રાઈટ. જેમ આ બાજુનો 90નો હતો એવી રીતના આ બાજુનો ખૂણો પણ તમને ખબર પડી ગઈ 90નો છે. અહીંયા M બિંદુ છે. હવે ખાસ જોજો, આ ખૂણો 90નો છે એવું તમને ખબર પડી, પણ મારા વાલા એ ખૂણાની અંદર, એ ખૂણો જે 90નો છે ને, આ રે એ ખૂણાની અંદર A અને B આવેલા છે. આ છે A અને આ છે B. મતલબ A વત્તા B બરાબર 90 થઈ ગયું. સમજી ગયા વસ્તુ? આ ખૂણો 90નો થઈ ગયો, આપણને ખબર પડી ગઈ. પણ એ બે ખૂણા જે શું એના આસનનો કોણ કહેવાય? આ બે ખૂણા જે શું એનું કહેવાય? આસનનો કોણ. એટલે બેનું ટોટલ A વત્તા B
એ બરાબર ટોટલ 90 થશે. કોટી કોણ પણ કહી શકાય, આસનનો કોણ પણ કહી શકાય, બેનો સરવાળો 90 થાય. ઓકે, તો અહીંયા શું થશે? જુઓ, આ બંને એ અને બી બે ભેગા થાય ને ત્યારે 90 થાય છે. તો અહીંયા હું લખી દઉં એ વત્તા બી બરાબર 90. પહેલાં નહોતો જાણતો, હવે જાણતો થઈ ગયો. પહેલાં 90 આ બાજુનો જ હતું. પહેલાં આપણને 90 આટલી જ ખબર હતી, ભાઈ આ ખૂણો 90 નો. પણ આ ગણતરી કરીને એના પરથી મને ખબર પડી POX પણ 90 નો છે. POX એ પણ કેટલાનું છે? 90. પણ મારા વાલા POX માં બીજા બે ખૂણા છુપાયેલા છે. કયા? એ અને બી. તો હવે એ લખીએ આપણે. ઓકે, ચલો તો હવે જોજો ખાસ, એની અંદર POX માં ખૂણો POX એની અંદર કયા બે ખૂણા છુપાયેલા છે? તો POM માં ખૂણો POM પ્લસ MOX કમ્પ્લીટ. POX બરાબર POM વત્તા MOX આસનનો કોણ, બરાબર. ભાગ નંબર 1 તમે જોઈ લેજો. ઓકે, તો POX એમાં કેટલા? તો એ તો 90 નું હાલ જ આપણે લાવી દીધું. જે વિદ્યાર્થીને કદાચ આ સ્ટેટમેન્ટ ખબર ના પડી હોય એ વિદ્યાર્થી ભાગ 1 ની અંદર થિયરી પહેલાં જોઈ લે, થિયરી ક્લિયર કરી લે, બરાબર ને. તો POX તો લાવી દીધો આપણે. POX કેટલો છે? 90. તો POX ની જગ્યાએ મૂકી દીધા 90. POM તો POM એ તો સાંકેતિક ભાષામાં મને એ આપેલું છે, જોઈ લો. POM સાંકેતિક ભાષામાં શું આપેલું? એ. તો એની જગ્યાએ હું લખી દઉં એ પ્લસ MOX તો MOX એની જગ્યાએ સાંકેતિક ભાષામાં શું આપ્યું? તો બી. તો એની જગ્યાએ હું લખી દઉં બી. એટલે કે A પ્લસ બી બરાબર 90. એટલું હું જાણતો થઈ ગયો, રાઈટ. અહીંયા A જેમ બી ની વાત હવે આવે છે, જોજો ખાસ. અહીંયા શું આપ્યું છે? A જેમ બી. એટલે A બરાબર કેટલા કહેવાય? તો A બરાબર મારા વાલા A બરાબર 2 ના કહેવાય, 2x કહેવાય. શું કહેવાય? 2x. અને B બરાબર કેટલા કહેવાય? તો 3 ના કહેવાય. B બરાબર 3x કહેવાય. જેમમાં માપ હોય તો તમારે કોઈ ચલ લગાવવું પડે, ચાહે x લગાવો, y લગાવો, m લગાવો, જે પણ આલ્ફાબેટની અંદર કોઈ બી અક્ષર તમે લગાવી શકો. પણ A બરાબર એકલા 2 ના કહેવાય. A બરાબર 2x કહેવાય અને B બરાબર 3x કહેવાય. તો આ A ની કિંમત અને આ B ની કિંમત ઓમાં મૂકી દો. A અને B ની કિંમત તો અહીંયા 90 બરાબર A ની કિંમત કેટલી કહેવાશે? 2x અને પ્લસ B ની કિંમત કેટલી કહેવાશે? 3x. તો 3x ને 2x એટલે ટોટલ 5x થાય. તો 90 બરાબર 5x. આપણે x લાવવાનું છે. તો એક આ 5 ગુણાકારમાં સાઈડ આવે તો ભાગાકારમાં જાય. તો 90 ભાગ્યા 5 બરાબર x. તો ઘડિયું 18 પંચું 90 થાય. 18 પંચું 90. તો 5 5 ઉડી જાય. તો x ની વેલ્યુ આપણને મળી ગઈ મારા વાલા. પહેલો x લખી દઉં. x બરાબર 18. x બરાબર શું આવ્યું? 18. હજી ખૂણો મળ્યો નથી, ખાલી x ની વેલ્યુ. હવે આ x ની વેલ્યુ તમારે આની અંદર મૂકી દેવાની. જોજો ખાસ, આ x ની વેલ્યુ આની અંદર મૂકો. અહીંયા 18 મૂકો તો 18 દુ 36 નો ખૂણો થાય. આ એ કેટલાનો ખૂણો થયો? 36 નો. અને એ 18 અહીંયા તમે મૂકી દો તો 18 તરી 54 નો ખૂણો થાય બી. આ કેટલો થયો? 54. અને એ બેનું ટોટલ કેટલું થઈ જાય? 90. સમજી ગયા વસ્તુ? તો હવે a બરાબર 2x હતા. a બરાબર શું હતું? 2x. તો આપણે લખી દઈએ 2 અને x ની જગ્યાએ કેટલા હતું? 18. તો 18 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 36. તો એ ખૂણો તમારો થઈ ગયો 36 અંશનો. તમારો એ ખૂણો કેટલાનો થઈ ગયો? 36 નો. ચલો એવી રીતના બી લાવી દઈએ. તો b બરાબર કેટલા? તો b બરાબર 3x. તો 3 અને x ની જગ્યાએ કેટલા લખવાના? 18. તો 18 તરીકે કેટલા? 54. તો b બરાબર તમારો 54 અંશનો આ ખૂણો થઈ ગયો. તો તમને આ a અને b મળી ગયા. એ તમારે ખબર પડી ગઈ કેટલું છે? 36 અને b ખબર પડી ગઈ કેટલો? 54. હવે આગળના દાખલા જેવું છે. આપણે નથી a શોધવાનું, નથી b શોધવાનું, મારે શોધવાનું છે મારા વાલા c. તો આરામથી મળી જાય, નાના છોકરાને આવડી જાય. જુઓ, આખો ખૂણો આટલેથી માની લો કે આ કશું જ નથી. હવે આ રેખા નથી, આ રેખા નથી, આ સીધું આ કિરણ છે, આ આખું કિરણ છે, બરોબર. અને એક આ કિરણ છે. ઓકે, તો આ અર્ધવર્તુળ બની ગયું મારા વાલા, રાઈટ. અર્ધવર્તુળ બની ગયું. એમાં આ 54 છે. તો આ કેટલું હોય? તો એ બેનું ટોટલ 180 હોય. કેમ? રૈખિક જોડી યાર. આ બેનું ટોટલ કેટલું હોય? 180. એટલે એ બેનું ટોટલ 180 હોય. કેમ? કારણ કે રૈખિક જોડના ખૂણા છું. તો 180 માંથી 54 તો આપેલા છે. તો 180 માંથી 54 બાદ કરો, જે વધે એ તમારો ખૂણો C. સાંકેતિક ભાષામાં અહીંયા C લખેલો છે. ઓકે, આ તમારી મુખ્ય રેખા
ઓકે, અને આ અહીંયાથી નીકળતી આ કિરણ, મુખ્ય રેખા અને કિરણ, એટલે આ બંને પણ આસનનો કોણ કહેવાય. જો આ બધું પૂછી દઉં તો તમારે એક્ઝેક્ટ હાઇલાઇટ કરું તો આ વસ્તુ કરી દઉં. તમારે આટલી જરૂર છે. હવે આની અને આની, એમાં આ ખૂણો તમે જાણતા થઈ ગયા. આ ખૂણો તમને ખબર પડી ગઈ 54. તમારે શોધવાનો છે આયરો ખૂણો, આ કેટલાનો આવે શોધવાનો છે. તો આ બંનેનું ટોટલ 180 થાય. આ બંને ખૂણા જે શું એ રેખિક જોડના ખૂણા કહેવાય. એમાં એક 54 હોય તો બીજો આરામથી તમને મળી જાય. ઓકે, તો એ નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જોઈ લઈએ. કયા બે ખૂણા પહેલાં જોઈ લો. માપ ખૂણો MOX અને XON રૈખિક જોડના ખૂણા છે. ઓકે, શું બોલ્યો? માપ ખૂણો MOX, માપ ખૂણો MOX, ચલો માપ ખૂણો, ચલો માપ ખૂણો MOX અને માપ ખૂણો બીજો કયો હતો? તો MOX અને XON, MOX અને XON રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા છે. એટલે બેનું ટોટલ કેટલું થાય? 180. તો લખી દઈએ આપણે. માટે માપ ખૂણો MOX પ્લસ માપ ખૂણો XON બરાબર 180. એમાં MOX કેટલાનું? MOX બીજી ભાષામાં કહીએ તો સ્મોલ બી. સ્મોલ બી કેટલાનું? આ રોજ MOX છે, બરોબર ને? MOX એ 54નું છે. કેટલાનું છે? 54નું. તો અહીંયા લખી દઈએ આપણે સ્મોલ બી. જો પહેલાં લખી દઉં સ્મોલ બી, અને XON એ તમારો સ્મોલ સી છે. XON એટલે બીજી ભાષામાં કહીએ તો સ્મોલ સી છે, બરોબર ને? તો સી બરાબર 180. તેમાં બી તો તમને ખબર છે 54, તો બીની જગ્યાએ લખી દઈએ 54 વત્તા સી બરાબર 180. તો સીને કરતાં બનાવો તો સી બરાબર 180 માઇનસ 54. ચલો 180માંથી 54 બાદ કરો. તો 180માંથી તમે 54 બાદ કરો તમારો જવાબ થાય. તો 180 માઇનસ 54, તો અહીંયા 7. 10માંથી 4 જાય તો 6, 7માંથી 5 જાય તો 2 અને 1. કેટલો આવ્યો? 126 અંશનો આ ખૂણો કહેવાશે. ક્લિયર? તો આ દાખલો ખાસ વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનો છે. મેં તમને પહેલાં પણ કીધું, છપાઈ ગયું. દાખલાની અંદર કશું જ નથી. સૌથી પહેલાં આ 90નો હોય આ બાજુનું, એટલે આ આખું 90નું લાવી દેવાનું, બરાબર? એની પ્રોસેસ કરી દીધી. પછી જે તમે આ બાજુનું 90નું લાવ્યા હોય એમાં પાછા 2 છુપાયેલા હોય, તો એ બેના અલગ અલગ લખો. A પ્લસ B બરાબર 90. એમાં A કેટલા અને B કેટલા છે તમને આપેલું છે. A બરાબર 2 અને B બરાબર 3. જેમમાં આપ્યું એટલે આપણે ચલ લખવું પડે, રાઈટ? તો એ પ્રમાણે X લાઈન પછી X પાછી એની અંદર જ મૂકી દો એટલે પ્રોપર તમને A અને B મળી જાય. હવે A અને B તમને મળી ગયા તો B અને C તો પાછા રૈખિક જોડશું. જોઈ લો, B અને C તો કેવા? તો રૈખિક જોડ. એટલે બેનું ટોટલ કેટલું થાય? 180, રાઈટ? તો આજે આપણે સ્વાધ્યાય 6.1 એનો પહેલો અને બીજો એક્ઝામ્પલ જોઈ લીધું. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.